સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું આપણે આજના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. નંબર 1 પ્રશ્ન છે અને એનો આન્સર રહે છે વિદ્યાર્થી મિત્રો 60,000 રૂપિયા જેટલી નાણાકીય પ્રોત્સાહન મળવાપાત્ર થાય છે. સેકન્ડ નંબરનો આન્સર ચોક્કસ મળ્યો નથી. ત્રીજા નંબરનો આન્સર આવશે 2.5 થી 10 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે, એટલે કે ગ્રાન્ટનો ઉલ્લેખ કરવામાં આવે છે. ચોથા નંબરમાં આવશે રાજ્ય ઉચ્ચ શિક્ષણ પ્રણાલી. પાંચમા નંબર છે એની અંદર વિદ્યાર્થી મિત્રો નવી શિક્ષણ નીતિની અંદર ટેકનિકલ કૌશલ્યની અંદર શાળા અને કોલેજના શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. છઠ્ઠા નંબરમાં છે એનસીઈઆરટી દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે રજૂ કરવામાં આવ્યું? તો છઠ્ઠા નંબરમાં આવશે 2005માં. સાતમા નંબર છે એનો આન્સર રહેશે શ્યામજી કૃષ્ણ વર્મા. આઠમા નંબર છે એનો આન્સર રહેશે નાગપુર. નવમા નંબર છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 14 સપ્ટેમ્બર 2021. દસમા નંબર છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી કે સંયુક્ત નામ ક્યારે આપવામાં આવ્યું. 11મા નંબર છે એનો આન્સર છે સ્પેશિયલ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ હબ. 12મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઉપર આધારિત રહેશે. 13મા નંબરમાં આવશે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના, જે 1000 દિવસની અંદર સુપોષણ એટલે કે કુપોષણથી મુક્ત કરવા માટે પહોંચી વળવાની યોજના છે. 14મા નંબરમાં આવશે 24 ઓગસ્ટ 2007. 15મા નંબરમાં આવશે કાશ્મીરી ફંગ. 16મા નંબર છે અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વિદ્યાર્થીઓને ડે સ્કોલરને રાજ્ય તરફથી 1850 રૂપિયા છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, અને હોસ્ટેલર વિદ્યાર્થી હોય તો એમને વિદ્યાર્થી મિત્રો 8000 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પણ અહીંયા ડે સ્કોલર છે એટલે એમનો જવાબ આવશે 1850 રૂપિયા. 17મા નંબરમાં આવશે 50,000 રૂપિયા છે રોકડ સહાય આપવામાં આવે છે, અને બીજી લોન તરીકે 4% દરે વ્યાજ મુક્ત સહાય આપવામાં આવે છે. 18માં આવશે વિદ્યાર્થી મિત્રો 500 રૂપિયા સહાય આપવામાં આવે છે. 19મા નંબર છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 24 કલાક આ યોજના શરૂ રહે છે. 20મા નંબરમાં આવશે કે રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને આવકના દાખલાની જરૂરત રહે છે, એ સમય રજૂ કરવામાં આવે છે. 21મા નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન. મનરેગા ક્યારથી લાગુ કરવામાં આવી હતી? તો 2 ફેબ્રુઆરી 2006. 23માં આવશે વિદ્યાર્થી મિત્રો ડ્રોન કૌશલ્ય સંસ્થા. 24મા નંબરમાં આવશે સહકાર પ્રજ્ઞા યોજના. 25મા નંબરમાં આવશે 8 લાખ રૂપિયા છે. 26માં આવશે 33 જિલ્લા. 27માં આવશે માતા પિતાની અંતિમ નિર્ણય હોય છે. 28માં આવશે તમિલનાડુ. 29 છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે સુજલામ સુફલામ પ્રોજેક્ટ. 30મા નંબરમાં આવશે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કેટલી મુખ્ય પહેલ કરવામાં આવેલી છે? તો 24. 31માં આવશે વિદ્યાર્થી મિત્રો મેટ્રો રેલ પ્રોજેક્ટ યોજનાનું અમલીકરણ કરે છે. 32માં આવશે સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કચ્છ મુન્દ્રામાં છે. 33માં આવશે વિદ્યાર્થી મિત્રો ધોળી ધજા રાજકોટના ડેમથી વેણુ 1 સુધી ડેમોને આવરી લે છે. 34માં આવશે સિલ્વર. 35માં આવશે ટેબલ ટેનિસ. 36માં આવશે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ છે આને અમલીકરણ કરે છે. 37માં આવશે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગજન માટે રાષ્ટ્રીય આરોગ્ય ઉત્સવ. 38માં આવશે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ. 39 છે વિદ્યાર્થી મિત્રો એની આવશે 26 ઓક્ટોબર. 40માં આવશે રાજ્યનું સૌથી વધુ દ્રશ્યમાન પાસું શું છે? તો ગવર્મેન્ટ સરકાર. 41માં આવશે ખેર એટલે કે કચ્છ વૃક્ષ. 42ની અંદર આવશે ઉત્તર ભાદ્રપદ સાથે સંકળાયેલું છે. 43માં આવશે 30 તારીખની અંદર આ યોજનાની રાહ મેળવી લેવાની હોય છે. 44માં આવશે સરસ્વતી માસિક પત્રિકા. 45 છે એની અંદર આવશે કૃષ્ણકાંત માલવીય. 46માં આવશે સંविधान का पालन, राष्ट्रध्वज का ज्ञान का आदर करना ये अपना राष्ट्रीय कर्तव्य है. મહાભારતના પ્રથમ પર્વનું નામ આદિ પર્વ. જરાસંઘને 2 ટુકડામાં કઈ રાક્ષસીએ જોડ્યો હતો? તો આવશે જરા. આ વિદ્યાર્થી મિત્રો શક્ય છે આના ઉપર તમે વિચારી શકો છો, પરંતુ એનો જવાબ આવશે જરા નામની રાક્ષસી. 49 છે એની અંદર આવશે 10મા અધ્યાયમાં કરવામાં આવી છે. 50માં આવશે શ્રી કૃષ્ણનું આયુષ્ય 125 વર્ષ 8 માસ અને 7 દિવસ. મહાભારતના યુદ્ધ પછીના વનવાસ તો ઉદ્યોગ પર્વ છે. 50માં આવશે વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણનું 51માં આવશે મહાભારતના યુદ્ધ પછીના વનવાસનું વર્ણન કયા પર્વમાં આવ્યું છે? તો ઉદ્યોગ પર્વમાં. 52 છે એની અંદર આવશે લક્ષ્મીબાઈ અને કીર્તિસિંહે કર્યું હતું. 53માં આવશે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. સ્વાતંત્ર્ય સેનાની જગતસિંહ કપરાવે કઈ લડતમાં સક્રિયપણે ભાગ લીધો હતો? 54માં આવશે વિદ્યાર્થી મિત્રો 3900 કિલોગ્રામ. 55માં આવશે 75%.
56માં આવશે આર્જેન્ટિનાના G20 પ્રેસિડેન્ટ હેઠળ. 57નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 58માં આવશે મહારાષ્ટ્ર. 59 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે દુર્ગારામ મહેતા. 60માં આવશે વિદ્યાર્થી મિત્રો 15 જુલાઈ 2015. 61માં આવશે વિદ્યાર્થી મિત્રો જાગમિયલ શાહ દાતાની દરગાહ છે. 62ની અંદર આન્સર રહેશે અમદાવાદ. 63 છે સ્વામિન જયંતિ મુખ્ય શહેરી યોજના હેઠળ 20% લોકભાડો કોણ આપે છે? તો રાજ્ય સરકાર આપે છે. 64માં આવશે વિદ્યાર્થી મિત્રો ગ્રામસભાના લોકો ત્યાં પ્રશ્નોના ઉકેલ લાવવાના હોય છે. 65 હોય છે એની અંદર આવે છે 3502.80 કરોડ. 66 મિશન અંત્યોદય યોજના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો પંચાયતી રાજ્ય. 67માં આવે છે તો 500થી વધુ સમતલ વિસ્તાર હોય એટલે કે વ્યક્તિઓ હોય તો ગ્રામ સડક યોજના છે લાગુ થાય છે. 68 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. 69 છે એની અંદર આવશે 2025 અને 26 સુધી આ યોજના છે તે કાર્યરત રહેશે. 70માં આવશે 8 લેન. 71 છે એની અંદર આવશે નાના બંદરોનો વહીવટ કરવો, તેનું નિયંત્રણ કરવું અને તેમનું સંચાલન કરવું. 72માં આવશે વિદ્યાર્થી મિત્રો હવાઈ મુસાફરીના ઘટક તરીકે તકનીકનો ઉલ્લેખ છે તો એના સિવાયની હશે એ મિત્રો ઉલ્લેખ નથી. 73 છે એની અંદર આવશે અમૃત. 74 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 40.3 કિલોમીટર. 75 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે ભારતમાલા પરિયોજના. 74માં નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 77માં વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આન્સર નથી, પરંતુ 4.9 ઓપ્શનમાં હોય તો ટીક કરી શકાય છે. 78માં આવશે વિદ્યાર્થી મિત્રો કઈ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે ને તે ઓપ્શન ઉપર આધારિત રહેશે. 79 છે એની અંદર આવશે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. 80 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે અમદાવાદ બરોડા. 81 છે એની અંદર આવશે 2009. 82 છે વિદ્યાર્થી મિત્રો કયા મંત્રાલયે સંસદમાં ફેમિલી કોર્ટ બિલ 2022 રજૂ કરેલું છે? તો યુનિયન લો મિનિસ્ટર મંત્રાલય. ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પેસેન્જર ક્યારે જારી કરી હતી? તો 83માં આવશે 24 મે 2020. 84માં આવશે હેમચંદ્રાચાર્ય શ્રદ્ધાંજલિ. 86માં આવશે પ્રતિબિંબ વક્રીભવન અને વિક્ષેપના ગુણધર્મને કારણે. 87માં આવશે મેઘાલય. 88માં આવશે વિદ્યાર્થી મિત્રો સમય માપી શકાય છે. 89માં આવશે બીબીલાલ. 90 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સાલ વૃક્ષ. 91 છે એની અંદર આવશે વાલ્મીકી એ આદિકવિનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. હવા મહેલ સુરેન્દ્રનગર વઢવાણમાં આવેલો છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન જ્યોતિર્લિંગ આવેલું છે. 94 છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનું નિધન કયા સ્તરે થયું હતું? તો દિલ્હી પ્રાર્થના સભા. 95 છે નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર આધારિત કામગીરીનો પ્રકાર નથી? તો તે ઓપ્શન ઉપર આધારિત રહેશે. 96માં આવશે કોણાર્ક સૂર્ય મંદિર. 97માં આવશે આર્ટિકલ 8. 98માં આવશે વિદ્યાર્થી મિત્રો યુક્લિડ એલેક્ઝાન્ડર. 99માં આવશે મિત્રો ભારત ગૌરવ યોજનાની પ્રથમ ટ્રેન કઈ તારીખે? 17 જાન્યુઆરી 2021. 100માં આવશે નરસિંહ મહેતા. 101માં આવશે અટારી વાઘા બોર્ડર. 102માં આવશે વિદ્યાર્થી મિત્રો જૂલ જે. તો 103 છે પરમાણુ વિચ્છેદન શેના દ્વારા શ્રેષ્ઠ રીતે થાય છે? તો પ્રવાહી ડ્રોપ મોડલ દ્વારા. 104માં આવશે વિદ્યાર્થી મિત્રો પોલ ઇહરલિચ. 105 છે એની અંદર આવશે સાયનોકા બાલા માઇન. 106 છે એની અંદર આવશે ઇન્સ્યુલિન ગ્લુકાગોન સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. 107 છે વિદ્યાર્થી મિત્રો ત્વચા દ્વારા 4 પ્રકારના સંવેદનો અનુભવાય છે. 108 છે વિદ્યાર્થી મિત્રો મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી? તો સિગ્મન્ડ ફ્રોઇડે. 109 છે એની અંદર આવશે 600% ઝૂમ છે. 110 છે એની અંદર આવશે મોડેમ. 111માં આવશે પ્રેમસાગર. 112માં આવશે ઇન્દ્રનું પ્રિય પીણું કયું હતું? તો સોમરસ, જે એક પ્રકારનો દારૂ હતો. 113 છે વિદ્યાર્થી મિત્રો 113મો છે વેદાંત દર્શનના પ્રણેતા કોણ છે? તો કપિલવ્યાસ. 114માં આવશે હેનરીએ પ્રથમ વિકેટ લીધી હતી માલનની. 115માં આવશે સોમનાથ. 116ના વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે કે 116 છે વિદ્યાર્થી મિત્રો એ વિડીયોની અંદર આવશે જગત તારેની દાસી. 117માં આવશે રાણી દુર્ગાવતી. 118માં આવશે દેશભક્તિ ગીત આઝાદી આંદોલનની રંગોળી અને ભવ્ય ભારતના સ્વપ્નની લોડી. આ 3 સ્પર્ધા એમને આપેલી હતી નરેન્દ્રભાઈ મોદીએ. 119માં વિડીયોમાં આવશે વિદ્યાર્થી મિત્રો કે જે એમને સ્ટાર્ટઅપ કર્યું હતું એના કારણે બસોનું પોલ્યુશન કમ થતું હતું અને માઇલેજ પણ 35% જેટલું વધ્યું હતું. અને 120માં આવશે 70 સ્ટાર્ટઅપ. તો આ હતા કોલેજ લેવલના પ્રશ્નો.
અને તેના આન્સરો.